ભગવતી મોમાને યાદ કરી જેથી બધા મિત્રો આનંદ કરે પણ એક જ રાત માંડવો હાલતો હોય રામાપીરનું આખ્યાન હાલતું હોય પણ જેથી મોમાઈ રમવા આવે તેથી એક જ વસ્તુથી આવે એ હાડડી મારી માલધારી સમાજ મારી મોમાઈના નામ ઉપર આનંદ કરે ત્યારે એક જ વસ્તુનો ભગવતીને પાવર હોય અને ભગવતીના છોડુને પાવર કોનો હોય ત્યારે કે એના મઢમાં બેઠેલી ભગવતી મોમાઈ બેઠી હોય ને એને એનો પાવર હોય ત્યારે એક જ એ રામ જોઈને બેઠા દુશ્મના અરે આની તો જોઈને બેઠા લોકો અરે આની તો મારી મોમાઈ ચોટીલાવાળી ગૌના ડુંગરવાળી ભૂખરા ડુંગરવાળી મારી હમલા ખાતરના થાપાની એમ કહેવાય કે મારી જામુન બેઠી છે અને એને બે કરીને મારી પારવાને આનંદ કરતા જવું બોલાવતું જવું એને રીઝવતું જવું હવે બરોબર મને એમ લાગે કે લોટું ગરમ હશે હે અને આ ગરમે ગરમમાં એવી મારી કળી કાળની દેવ એવી મારી ભગવતી એ મારી પંસારાની મેલડીને યાદ કરીને કોઈ ગાયું હશે
લે હો બધું તમારે પણ ઘડીક ઘડીક પોરો કારણ કે અમે બીજી પેન્ટિંગમાં ફરમાઈશ એ બધી હું પહેલા પૂરી કરું કારણ કોઈ મહેમાનને રાહ જોડો મારા માટે યોગ્ય નહીં પણ તમારી બધાની ફરમાઈશ આવશે 100% પણ થોડો સમય આપજો કારણ કે બધાની ફરમાઈશને માન આપીએ છીએ અને બધાને આપણે આનંદ કરાવી શકીએ એટલા માટે બે કડીની મારી પાસે આરો આય મારી પંસાળાની મેલડી હે મારી ગઢ પાવાની કાયકાને આરવાર પણ યાદ કરવાના છે એટલે ઈ આ બધું મહેશભાઈ યાદ કરીએ ન કરીએ પણ એક જ રાતની મારી મેલડીને કાયકાને યાદ કરાય પણ ઈ કેદી મારી ભગવતી મેલડી કોઈ યાદ કર્યા હશે જેથી એને રમવા બોલાવી છે પણ કેદી કેવી આવી છે મારે આટા ટકા વિડિયો એ મારા બારે વિહાઓ બજરાવી રે મારી ગઢ પાવાની કાયકા આમાં રમવા આવે છે અને તેથી કાયકાને રિવ્યુ કોઈ રમાડતું છે ત્યારે
એક મારી મહાકાળી માનો મેલડીનો મોમાઈનો જે વિચાર કરીએ પણ એમનો આગ્રહ છે અને એના રાગની માનવા બે કડી આવી જાય એમ છે એટલે બેની ફરમાઈશને માન રહે આ બાજુ તમારે બધા માનધારી ભાઈઓનો આગ્રહ છે દ્વારિકા વાળાને યાદ કરવા અને એક તમારો આગ્રહ કે મારી ગઢ પાવની કાળકાને યાદ કરવા બેનું માન ખોવાઈ જાય બેના દેવ રાજી રહી જાય એવો એક આપણે પ્રસંગ લઈ ત્યારે પેલા માનું નામ છે એટલે માને યાદ કરીને પછી દ્વારિકા વાળાને આપણે યાદ કરીએ એટલા માટે એનું નામ પડ્યું છે ઠાકર ઠાકર છે ઈ જેથી ઘેડું ચડાવતો ઠાકર રૂડો લાગ્યો હોય છે દ્વારકા વાળો રૂડો લાગ્યો હોય છે એમના સક્સેસ એટલા માટે ફરમાઈશને માન આપી અને જેથી કોઈ ગાયું હોય છે લખવાનું છે હું ગાયું છે
પાછું